સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ પંચાયત તળાવમાં કરાઈ રહેલી બગાડ અને સાથે ભારતના બંધારણના આર્ટિકલ 21ના ભંગને લઈ આદિવાસી ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। સુરત કલેક્ટરને માંગરોળ તાલુકાના મહુવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામમાં આવેલ 10 એકરના તળાવમાં 10 વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદાણ થાય છે। 50 થી 60 ફૂટ ઊંડું તળાવ હતું, જો કે હજુ સુધી પણ સરપંચ સહિતની ટોળકીઓ દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું હોય, જેથી તળાવની આજુબાજુનું જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું છે। જ્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ 21નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી। મારું નામ સંજય વસાવા છે। ક્યાંથી આવ્યો છો? મારું ગામ ભરણ છે, પણ મારી જમીન જે છે મહુવેજ ગામમાં છે અને ત્યાં આ લોકો અમને પૂછ્યા વગર માટી ખોદકામ ચલાવે છે। એમાં જે મારું જે ખેતર છે એનું લગોલગ એ લોકોએ ખોદી નાખ્યું છે। તો હવે જો એ લોકો ખોદવાનું કામ ચાલુ કરશે તો મારી જે જમીન છે એ બધી ધોવાણ થઈને બધી ચાલી જશે। તો એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા કોના દ્વારા ખોદકામ કરવામાં છે। એ અમને ખબર નથી સાહેબ કોણ ખોદકામ કરે કેટલા છે। સમયથી ચાલે છે? આજે 6 મહિના પહેલા બી એ લોકોએ ખોદકામ ચાલુ કર્યું તો અમારા ખેતરમાં ને એ લોકોએ ભરેલી ટ્રકો કાઢી, પણ અમને કશી જાણ પણ નથી કરતા અને ખબર પણ નથી પાડતા। તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? અમે સાહેબ સાથે અમુક આવેદનપત્ર અમુક જગ્યાએ આપ્યા પણ કોઈ સાંભળતું નથી, એટલે અમે છેલ્લે અહીંયા આવ્યા છે। અમારે કે આ જે ખોદકામ છે તે અટકી જાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।